સમાજને એક કડવો સવાલ. જ્યારે ઘરના વડીલો પોતાના જ ઘરના દીકરા અને વહુને હેરાન કરે છે, દર ભટકવા મજબૂર કરે છે અને માનસિક રીતે તોડી નાખે છે, ત્યારે સમાજ કેમ ચૂપ રહે છે? પણ જ્યારે એ સમાજ દીકરો અને વહુ એ દુઃખ સહન કર્યા પછી પોતાના માટે અવાજ ઉઠાવે, ત્યારે સમાજ તરત જ એમ કહે છે, વડીલો છે, એમનું માન રાખો, તમને જ નમવું પડે, તમે જ નમતું મૂકી દો. પણ કોઈ એમ નથી પૂછતું કે આ બંનેને કેટલું સહન કરવું પડ્યું, તેમને આ હદ સુધી પહોંચવામાં કોણે મજબૂર કર્યા. વડીલ હોવું સન્માનની વાત છે, પરંતુ વડીલપણાના નામે અન્યાયનો અધિકાર કોઈને નથી. દરેક દીકરો ખોટો નથી હોતો, ઘરની દરેક વહુ ખોટી નથી હોતી અને ઘરના દરેક વડીલ સાચા નથી હોતા. ખોટું સાચું ઉંમરથી નહીં, વર્તનથી નક્કી થાય છે. કોઈને ખરાબ કહેવા પહેલાં તેની આખી કહાની સાંભળવી જોઈએ, કારણ કે ક્યારેક માણસ ઘર છોડવા માંગતો નથી, પરિસ્થિતિ તેને ઘર છોડવા માટે મજબૂર કરે છે. વડીલોનો આદર કરો, પરંતુ અન્યાયનો નહીં. સંબંધો સાચવો, પરંતુ કોઈના આત્મસન્માનની કિંમત પર નહીં. અને સૌથી મોટો સવાલ, જ્યારે અન્યાય થઈ રહ્યો હોય છે ત્યારે આ સમાજ ક્યાં જાય છે?